સવારના 8:30 થઈ રહ્યા છે. આપણી પાસે રાંદેર હેલ્થ સેન્ટરની અંદર એક પેશન્ટ છે અને અહીંયાથી રાંદેરની અંદર હેલ્થ સેન્ટરની કોઈ એમ્બ્યુલન્સ નથી. આપણી પાસે ઓપરેશન થિયેટર છે, મેડમ નથી. અને અહીંની જે સિસ્ટરો છે એમના દ્વારા 108ને ફોન કરવામાં આવ્યો છે. 108ને ફોન કરીને અહીંથી પેશન્ટને મોકલવામાં આવે છે. આ 108 આવી ગઈ છે. 108માં પેશન્ટને લઈ જવાશે. મેડમ અહીંયા હાજર નથી. અહીંથી સિસ્ટરોને કહેવામાં આવે કે મેડમ આજે રજા પર છે. ક્રિટિકલ પોઝિશન હોય તો પેશન્ટને કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ થઈ શકે છે. અહીંયા રેસિડન્ટ ડૉક્ટર જે હોવા જોઈએ તે નથી. આ તમારા ધ્યાન પર વિડીયો મારફતે એટલે લાવું છું કે રાંદેરની અંદર હેલ્થ સેન્ટર છે અને હેલ્થ સેન્ટરની અંદરથી કોઈ પણ પેશન્ટ હોય તે એને 108 બોલાવીને મોકલવામાં આવે છે. આ તમે જોઈ શકો છો, પેશન્ટને લઈ જવાઈ રહ્યો છે 108 બોલાવીને. અહીંયા ઓપરેશન થિયેટર છે, ડૉક્ટરો નથી. આ રાંદેર હેલ્થ સેન્ટર છે. સોહેલભાઈ, મારું નામ સોહેલભાઈ છે. તમે મેડમને કોલ કરેલો એમના માટે? મેડમ આવવાના નથી? આ 108 છે. ભાઈ કઈ હોસ્પિટલ લઈ જવાના? કઈ હોસ્પિટલ લઈ જવાના? સ્મીમેલ લઈ જવાના? ડૉક્ટર કે ત્યાં? મેં પેશન્ટ તમને દેખાડશું નહીં, કારણ કે પ્રેગ્નન્સી ઇસ્યુ છે એટલે તમને નહીં દેખાડું. પણ આ રાંદેર હેલ્થ સેન્ટર છે, તમે જોઈ શકો છો. આ અહીં જે ડૉક્ટર છે, ગાયનેક ડૉક્ટર, છેલ્લા 10 વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરે છે, જે જીપીએમસી એક્ટના નિયમ મુજબ ખોટું છે. અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, શાસકોને ધ્યાન પર લાવવા માગું છું કે રાંદેર હેલ્થ સેન્ટર જે આપણા વિસ્તારની અંદર સૌથી મોટી હોસ્પિટલ સરકારી હોય અને એની અંદર ડૉક્ટર ન હોય તો ઇસ્યુ થઈ શકે છે.